ખાતે ફાર્મ હાઉસ મિકેનાઇઝેશન સહાય વેરિફિકેશન કેમ્પની મુલાકાત લીધી. ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહવાન કર્યું. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા યોજાયેલા સહાય હેઠળના સાધનોના વેરિફિકેશનની કેમ્પની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા હકારાત્મક અને સંવેદનશીલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના ઓજારો, ટ્રેક્ટર સહિતના સાધનોની ખરીદી પર સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અને પારદર્શક અરજી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ઓનલાઈન અરજી કરનાર કુલ 4004 ખેડૂતોને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે અને તેમના કેસોનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આજે વડનગર ખાતેના કેમ્પમાં પણ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમને ટૂંક સમયમાં જ સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ખેડૂતોના ઊભા પાકનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ખેતર ફરતે તારની વાડ, તાર ફેન્સિંગ યોજના હેઠળ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈએ લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર વિતરિત કર્યા હતા. મહેસાણા જિલ્લામાં આયોજન હેઠળ કુલ 98 લાભાર્થીઓ માટે ₹173.37 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર ₹200 લેખે સહાય મળે છે અને 2 હેક્ટર કે તેથી વધુ જમીન ધરાવતા ખેડૂતો માટે અરજી કરી શકે છે. મુલાકાત દરમિયાન કૃષિમંત્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે ખાસ આહવાન કર્યું હતું, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય અને ઉત્પાદનની ગુણવત્તા સુધરે. આ કાર્યક્રમમાં મહેસાણા વિભાગના સંયુક્ત ખેતી નિયામક શ્રી કે.એસ. પટેલ, નાયબ બાગાયત નિયામક નરેન્દ્રભાઈ પટેલ તેમજ વિસ્તરણ અધિકારીઓ જશુજી અને નીતાબેન ચૌધરી સહિત વડનગર તાલુકાના ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા.